શું તમે ક્યારે વિચાર્યું છે કે સફળતા કેમ કેટલાક લોકોને આસાનીથી મળી જાય છે જ્યારે અન્યો તેના માટે સંઘર્ષ કરે છે? આ વિડીયોમાં અમે એક અદ્ભુત પુસ્તકની વાત કરીશું જે તમારા જીવનને બદલી શકે છે, ધ લો ઓફ સક્સેસ, જેમાં સફળતાના રહસ્યો છુપાયેલા છે. જો તમે તમારા સપનાઓને હકીકતમાં ફેરવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જુઓ અને તમારા હૃદયમાં આ વાતને ઉતારી લો. આ પુસ્તક તમને શીખવશે કે કેવી રીતે મનની શક્તિ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે અને તમારું જીવન ખુશહાલ બની શકે છે. ધ લો ઓફ સક્સેસ, જેને નેપોલિયન હિલે લખ્યું છે, આ એક એવું પુસ્તક છે જે તમારી સફળતાની ગેરંટી આપી શકે છે જો તમે આ પુસ્તકમાંથી બધું સમજીને અમલ કરશો તો. નેપોલિયન હિલ વર્જિનિયામાં જન્મ્યા હતા અને 13 વર્ષની ઉંમરથી શહેરના અખબાર માટે લેખો લખવાનું શરૂ કર્યું અને અમેરિકાના સૌથી પ્રખ્યાત મોટિવેશનલ લેખકોમાંથી એક બન્યા. તેમના પુસ્તકો આધુનિક મોટિવેશનનો આધાર બન્યા. ખાસ કરીને થિંક એન્ડ ગ્રો રિચ તેમનું સૌથી વધુ વેચાતું પુસ્તક છે, જેની 2015 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ કોપી વેચાઈ છે. આ પુસ્તક લેખકના વિચારોની સુવર્ણ ચાવી છે. તે મનની શક્તિઓ વિશે છે જે લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી શકે છે. ડઝનો ઉદ્યોગપતિઓ, રાજદૂતો, વિચારકો અને અનેક સફળ લોકોના ઇન્ટરવ્યૂ કરીને જે કંઈ તેઓએ શીખ્યું તે બધું આ 16 ચેપ્ટરમાં મૂક્યું, જ્યાં માસ્ટરમાઇન્ડ અને સફળતાના 15 કાયદાઓ આપવામાં આવ્યા છે. જીવનમાં સફળ થતા લોકો 3 વસ્તુઓ સારી રીતે કરે છે. પહેલું, તેઓ જાણે છે કે તેઓ શું હાંસલ કરવા માંગે છે અને તેને તેઓ પોતાની સામે રાખે છે. બીજું, તેઓ સમાન વિચારતા લોકોના જૂથમાં જોડાય છે, જેને માસ્ટરમાઇન્ડ કહે છે. ત્રીજું, તેઓ સતત વિકાસ કરતા રહે છે જ્યાં સુધી તેઓ જે માંગે છે તે હાંસલ ના કરી લે. તમે શીખશો કે કેમ સફળતા તેમને અનુસરે છે જેઓ કાયદાને અનુસરે છે. જો તમે અમારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કર્યું નથી, વિડીયોમાં વહેતા થતા પહેલા તરત જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. અમારી ચેનલ યુટ્યુબના સૌથી શ્રેષ્ઠ સમરી ચેનલોમાંથી એક છે. અમારા વિડીયો ક્યારેક થોડા લાંબા હોય છે કારણ કે અમે વિડીયો અને પુસ્તકના કન્ટેન્ટ પર ક્યારેય સમાધાન કરતા નથી, તેથી વિડીયોને અંત સુધી જોવું મહત્વપૂર્ણ છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. માસ્ટરમાઇન્ડ અને સફળતાના 15 કાયદાઓ. ધ માસ્ટરમાઇન્ડ. આ પ્રકરણમાં હિલે માસ્ટરમાઇન્ડના કોન્સેપ્ટને સમજાવ્યું છે. માસ્ટરમાઇન્ડની શોધ થઈ છે તે મનોવિજ્ઞાનનો એક નવો કાયદો છે જે તમામ અસાધારણ વ્યક્તિગત સિદ્ધિઓનો આધારશિલા છે. પરંતુ માસ્ટરમાઇન્ડ શું છે ખરેખર? માસ્ટરમાઇન્ડ એક મન છે જે 2 કે તેથી વધુ લોકોના સહયોગથી વિકસિત થયું છે, જેઓ એકબીજાને કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરે છે. હિલે આ પરિચયમાં ખૂબ જ વ્યવહારિક વિચાર આપ્યો છે. તેઓએ બ્રહ્માંડની રચનાને સમજાવી છે, અણુઓથી શરૂ કરીને હવા અને ઈથર સુધી, અને પછી મનના વાઇબ્રેશન્સ બતાવ્યા છે. વાઇબ્રેશન માસ્ટરમાઇન્ડના મુખ્ય આધારસ્તંભોમાંથી એક છે, કારણ કે માસ્ટરમાઇન્ડના દરેક સભ્યને એકબીજા સાથે ઉદ્દેશ્યની હાર્મનીમાં રહેવું જોઈએ. હાર્મનીના તેમના સમજાવણ પછી હિલ સમજાવે છે કે કેવી રીતે અમેરિકન ઔદ્યોગિક અર્થતંત્રના સરળ અને પ્રભાવશાળી વિકાસકોએ માસ્ટરમાઇન્ડના સર્જક કે સભ્ય હતા, જેણે તેમને મૂળભૂત ઉદ્યોગોને આગળ વધારવા માટે સશક્ત બનાવ્યા. માસ્ટરમાઇન્ડના 5 મુખ્ય સભ્યો હતા: હેનરી ફોર્ડ, ફોર્ડ મોટર કંપનીના માલિક; થોમસ એડિસન, એક પ્રચુર આવિષ્કારક; હાર્વી ફાયરસ્ટોન, ફાયરસ્ટોન ટાયર કંપનીથી; જ્હોન ડી રોકફેલર, સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીથી; અને એન્ડ્રુ કાર્નેગી, યુએસ સ્ટીલ કોર્પોરેશનથી. તો ચાલો હવે જરાક વિગતે સમજીએ હિલ દ્વારા આપવામાં આવેલા માસ્ટરમાઇન્ડના 15 કાયદાઓ. અ ડેફિનેટ ચીફ એમ. આ કાયદો તમને શીખવશે કે કેવી રીતે વેડફાઈ જતા પ્રયત્નોને બચાવવા, જે મોટાભાગના લોકો પોતાના જીવનના મોટોને શોધવામાં વેડફે છે. આ પાઠ તમને શીખવશે કેવી રીતે લક્ષ્યહીનતાથી દૂર રહેવું અને તમારા હૃદય અને પકડને એક નિશ્ચિત ઉદ્દેશ્ય પર કેન્દ્રિત કરવા. જીવન તરીકે એક નિશ્ચિત ચીફ એમ લક્ષ્ય કરતાં વધારે છે. તે એક સંભવિત વાસ્તવિકતા છે, એક સ્વપ્ન જેને તમે નજીકના ભવિષ્યમાં હકીકતમાં લાવવા માટે પ્રતિબદ્ધ છો. તમારા ચીફ એમને વાસ્તવિકતા કેવી રીતે બનાવવું, તેમાં 3 પગલાં છે. પગલું 1, તેને લખી નાખો. તમે તમારા ચીફ એમને વાસ્તવિકતા બનાવવાનું શરૂ કરો છો તેને સંક્ષિપ્ત યાદગાર વાક્યમાં લખીને, જેનો તમે સતત સંદર્ભ લઈ શકો, જેમ કે તમારા મોબાઈલના નોટ એપમાં લખીને અથવા કોઈ કાર્ડ પર. પગલું 2, તમારી વિનિમય પણ લખી નાખો. તમારા એમની નીચે લખો કે તમે તમારા એમના બદલામાં શું આપવા તૈયાર છો, જેમ કે સમય, પૈસા કે કોઈ પણ વસ્તુ. તેમાં કેટલાક ત્યાગ લખવા મદદરૂપ થઈ શકે છે જે તમે સારા ભવિષ્ય માટે આપવા તૈયાર છો. પગલું 3, સફળતાના કાયદા દરમિયાન તમારા એમને દિવસમાં 12 વખત પુનરાવર્તન કરો. તમારે તમારા એમને સતત યાદ રાખવું જોઈએ જ્યાં સુધી તમે તેને સિદ્ધિ સાથે વ્યસ્ત ન થઈ જાઓ. સેલ્ફ કોન્ફિડન્સ. હિલ માનવજાતના 6 ભયને સમજાવે છે: ગરીબીનો ભય, વૃદ્ધાસ્થપનો ભય, આલોચનાનો ભય,
કોઈના પ્રેમને ગુમાવવાનો ભય, બીમારીનો ભય, મૃત્યુનો ભય. આ ત્રાસદાયક વિચારો સાથે તમે કેવી રીતે વ્યવહાર કરશો? તમે ઓટો સજેશનની પ્રેક્ટિસ કરી શકો છો, જેને સેલ્ફ ટોક તરીકે પણ ઓળખવામાં આવે છે. એક વ્યક્તિ આકર્ષણના કાયદાનો ઉપયોગ કરીને તેનું જીવન વધુ સારું બનાવી શકે છે. જેમ તમે તમારા ભાઈને તમારા આશાવાદી વિચારો સાથે વ્યવહાર કરવાનું શરૂ કરો છો, તો તમને લાગશે કે તમે જેટલા વધુ પોઝિટિવ બનશો, તેટલા વધુ પોઝિટિવ લોકો તમારા સમુદાયનો ભાગ બનશે. સેલ્ફ કોન્ફિડન્સ કાં તો મેળવી શકાય છે અથવા ગુમાવી શકાય છે. તે વિકસે છે જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને અદૃશ્ય થઈ જાય છે જો ઉપયોગ ન કરવામાં આવે તો. ધ હેબિટ ઓફ સેવિંગ. તમારે અનેક કારણોસર પૈસા બચાવવાની આદત વિકસાવવી જોઈએ. પૈસા બચાવવાની આદત વ્યક્તિના સમગ્ર આરોગ્યને વધારે છે, માનસિક અને શારીરિક. બચતો માત્ર ગરીબીના ભયને દૂર કરે છે, તે ભવિષ્યમાં રોકાણની તકો પણ ખોલે છે. લેખક સમજાવે છે કે કેવી રીતે દેવું અને વધુ ખર્ચને તેમના પોતાના જીવન અને તેઓએ ઇન્ટરવ્યૂ કરેલા લોકોના જીવનને અસર કરી છે. બચતનું પહેલું પગલું છે તમારી આવક અને ખર્ચને જાણવું બજેટના સ્વરૂપમાં. તમે વિચારતા હશો, બચતની ભલામણ કરવી સરળ છે, પણ અમે ખરેખર કેટલી બચત કરવી જોઈએ? અહીં લગભગ 200 લોકોના ઇન્ટરવ્યૂ પછી હિલ એક મોડેલની ચર્ચા કરે છે જેણે આર્થિક રીતે તૂટેલા લોકોને પૈસા કમાવવામાં મદદ કરી. આ મોડેલ અનુસાર કુલ આવકના 20% બચાવવા જોઈએ, ઘરના તમામ મૂળભૂત ખર્ચ 50%થી પૂરા કરવા જોઈએ, શિક્ષણ, મનોરંજન અને લાઈફ ઇન્સ્યોરન્સને 10% વહેંચવા જોઈએ. ઇનિશિયેટિવ એન્ડ લીડરશિપ. હિલ કહે છે કે ઇનિશિયેટિવ અને લીડરશિપ સાથે તેઓએ એડવર્ટાઇઝિંગ અને સેલ્સની સ્કૂલ બનાવી. તેમની સ્કૂલ શરૂ કરવા માટે તેઓને 2 વસ્તુઓની જરૂર હતી: સ્ટાર્ટઅપ કેપિટલ એટલે પૈસા અને તેમના વિદ્યાર્થીઓને શીખવવા માટેનો કોર્સ. તેઓ પાસે વિદ્યાર્થીઓને આપવાનું જ્ઞાન હતું, પણ સ્કૂલ શરૂ કરવા માટે પૈસા નહોતા. તેમનો ચીફ એમ હતો સ્કૂલ શરૂ કરવા માટે પૈસા બચાવવા. બીજું, તેઓએ વિગતવાર યોજના તૈયાર કરી કે તેઓ તેમના એમને વાસ્તવિકતા કેવી રીતે બનાવશે. તેમાં હિલે કેટલાક ક્રિયા પગલાં લીધા. તેમના નિશ્ચિત ચીફ એમને લખીને અને વિગતવાર યોજના બનાવીને. ચિંતા અને ફરિયાદ કરવાને બદલે હિલે એવા લોકોને શોધવા માટે પગલાં લીધા જેઓને તેમના જ્ઞાનની જરૂર હતી અને માર્કેટિંગ અને સેલિંગ શીખવામાં રોકાણ કરવા માટે પૈસા હતા. પોતાને ખાતરી આપી કે તેમના વ્યવસાય શિક્ષણ માટે માર્કેટ અસ્તિત્વમાં છે. તેઓ અંત સુધી લડ્યા જ્યાં સુધી તેઓએ તેમના ચીફ એમને હાંસલ ન કરી લીધો. શીખવવાનું સ્થાન. ડિજિટલ એજ્યુકેશન ઇન્ટરનેટ દ્વારા ત્યારે નહોતું, તેથી જેઓ શીખવા માંગતા હતા તેઓ કોલેજમાં જતા હતા. હિલ એક પ્રતિષ્ઠિત બિઝનેસ કોલેજના ડિરેક્ટર પાસે ગયા અને તેમના કોર્સને પિચ કર્યો, જેનાથી કોલેજ વધુ વિદ્યાર્થીઓને આકર્ષિત કરી શકે. પ્રારંભિક કેપિટલના બદલામાં કોલેજે હિલની એજ્યુકેશન સિસ્ટમ મેળવી. ડિરેક્ટરે હાથથી સંમતિ કરી અને કરાર પર હસ્તાક્ષર થયા અને હિલને તેમના પૈસા મળ્યા. 1 વર્ષ કરતાં ઓછા સમયમાં હિલે કોલેજથી લીધેલા બધા પૈસા પરત કર્યા અને પછી હિલે તેને સ્વતંત્ર વ્યવસાય તરીકે મેનેજ કર્યો. ઇનિશિયેટિવ લેવા અને લીડરશિપમાં આગળ વધવાના 3 પગલાં. તમારે વિલંબની આદત પર માસ્ટરી મેળવવી જોઈએ અને તેને દૂર કરવી જોઈએ. તમારી આસપાસના લોકોને ક્રિયા લેવા માટે પ્રોત્સાહન આપો અને વસ્તુઓને કાલ સુધી મુલતવી ન મૂકો. પોઝિટિવ લીડરશિપ સ્કિલ્સ વિકસાવો જે સ્વનિર્ણય, સ્વતંત્રતા, સ્વવિકાસ, જ્ઞાન અને ન્યાય તરફ દોરે છે. ઇમેજિનેશન. કલ્પનાની શક્તિના ઉદાહરણોથી ભરપૂર છે, જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે કોઈ પણ ક્ષમતાને 10 ગણી વધારી શકાય છે. હિલ અનેક ઉદ્યોગોના સેલ્સ પર્સન્સના ઉદાહરણો આપે છે જેઓ તેમની કલ્પનાના ઉપયોગથી ઊંચા પદો પર પહોંચ્યા છે. નેપોલિયને ઓહાયોના ગવર્નરને સુધારેલ કેદીને મુક્ત કરવાનો વિચાર વેચ્યો, કલ્પના કરીને કે ગવર્નર કેદીને શા માટે મુક્ત કરશે. શિકાગોના પોલ હેરિસે તેમનું પહેલું રોટરી વેચ્યું જ્યારે તેમણે તેમની કાનૂની પ્રેક્ટિસને અનોખી રીતે એડવર્ટાઇઝ કરવાની કલ્પના કરી, કારણ કે પરંપરાગત માર્કેટિંગ કાયદા દ્વારા પ્રતિબંધિત હતું. યુનિવર્સિટી ઓફ શિકાગોના ડોક્ટર હાર્પરે જ્હોન ડી રોકેફેલરનું ડોનેશન કલ્પના કર્યું. એન્થુઝિયાઝમ. જ્યારે તમે ઉત્સાહી બનો છો, તમે જીવન અને જુસ્સા માટે ફરીથી ઉર્જાવાન થાઓ છો અને આ જુસ્સા સાથે તમે ઓછી ઊંઘમાં પણ કામ કરી શકો છો. જુસ્સો તમારી ક્રિયાઓને શક્તિ આપે છે, જેમ કે એક તીર ધનુષ્યથી શક્તિ મેળવીને તમે જે દિશામાં માંગો તેમાં જાય છે. તે જ સમયે તમારે નકલી ઉત્સાહથી બચાવવું જોઈએ. વાસ્તવિક ઉત્સાહ વ્યક્તિની અંદરથી આવે છે, બહારથી નહીં. સેલ્ફ કંટ્રોલ. જેમ તમે શીખ્યા કે ઉત્સાહ તમને ચાલુ કરે છે, તે ક્લચ જેવું છે. સેલ્ફ કંટ્રોલ એ સિક્કાની બીજી બાજુ છે. તે બ્રેક્સ અને સ્ટીયરિંગ છે જે તમને રોકવા અથવા દિશા બદલવા માટે સક્ષમ બનાવે છે.
સેલ્ફ કંટ્રોલ એ બેલેન્સ વ્હીલ છે, જેનાથી તમે તમારા ઉત્સાહને કંટ્રોલ કરો અને તેને તમે જ્યાં લઈ જવા માંગો ત્યાં દિશા આપો. આનાથી તમે તમારા ભાગ્યના માલિક બની શકો, તમારી આત્માના કેપ્ટન. યોગ્ય કંટ્રોલ વિના બધા અગાઉના કાયદાઓનો કોઈ અર્થ નથી. તેથી તે મહત્વનું છે કે તમારી પાસે સ્વ અનુશાસન હોય. વધુ પડતો ઉત્સાહ પણ સારો નથી, તેથી તમે તે હેન્ડબ્રેકને તમારી પાસે રાખો. સેલ્ફ કંટ્રોલનો અર્થ છે તમારા પોતાના ભાગ્યના માલિક. હેબિટ ઓફ ડુઈંગ મોર ધેન પેડ ફોર. આ પાઠ તમને શીખવશે કે વધતા વળતરના કાયદાનો લાભ કેવી રીતે લેવો, જે તમને તમે જે સેવા આપો તેના કરતાં વધુ વળતરની ખાતરી આપશે. કોઈ વ્યક્તિ વાસ્તવિક લીડર ન બની શકે આ આદત શીખ્યા વિના, જેમાં તે વધુ અને સારું કામ કરે જેના માટે તેને પૈસા મળે છે. જ્યારે તમને તરત જ પૈસા મળવાનો લાભ ન મળે તો પણ તમારું શ્રેષ્ઠ આપવાના લાભ છે જ. જ્યારે લેખક સફળતાના કાયદા માટે કામ કરતા હતા, તેઓને ઓછા પૈસા મળતા હતા જ્યારે તેઓ વધારે પડતું કામ કરતા હતા. પણ તરત જ તેઓએ તેમનો કોર્સ બનાવ્યો પછી તેઓએ થોમસ એડિસનના એક સાથી સાથે ભાગીદારી કરી, જેણે તેમને એક જજ સાથે જોડ્યા, જે ફોર્ડ મોટર કંપનીના બોર્ડના અધ્યક્ષ હતા. જજે ફોર્ડ કંપનીના કર્મચારીઓ માટે સફળતાના કાયદાનો કોર્સ ખરીદ્યો અને ત્યાંથી હિલની આર્થિક નસીબ ચમકી. તેમનો કોર્સ અનેક અન્ય વ્યવસાયો દ્વારા પણ ખરીદવામાં આવ્યો. સૌથી વધુ વળતર ત્યારે મળે છે જ્યારે તમે મળેલા પૈસા કરતાં વધુ કરો. લોકોને સારું લાગે છે જ્યારે તમે તમારી યોજના કરેલી વસ્તુમાં ડૂબી જાઓ છો અને તમને તમારા જુસ્સા માટે વધુ પુરસ્કાર આપવા તૈયાર હોય છે. જો તમે કામ કરવાની ઈચ્છા બતાવી શકો તો તમે જાતે જ ભીડમાંથી અલગ તરી જશો. આઉટપુટની સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કોઈ લીડર સારો લીડર ન બની શકે. પ્લીઝિંગ પર્સનાલિટી. એક આકર્ષક વ્યક્તિત્વ સફળતા માટે સૌથી મહત્વનું સાધન છે, અને જ્યારે તેને બુદ્ધિ સાથે જોડવામાં આવે, તમે અવરોધોના પર્વતોને દૂર કરી શકો છો. આ પાઠે રાતોરાત લીડરોને વધુ સારા બનાવ્યા છે. તે તમને શીખવશે કે તમારા વ્યક્તિત્વને કેવી રીતે બદલવું, જેથી તમે કોઈ પણ વાતાવરણમાં અનુકૂળ થઈ શકો અથવા કોઈ અન્ય વ્યક્તિત્વમાં એ રીતે કે તમે પ્રભુત્વ મેળવી શકો. આકર્ષક લોકો વ્યવહાર કરવા વધુ આકર્ષક હોય છે, તેથી કંપનીઓ પાસે ડ્રેસ કોડ અને કેટલીક પ્રતિબંધિત નીતિઓ હોય છે, જેથી તેમના સ્ટાફ ગ્રાહકો માટે વધુ સુલભ હોય. એક સુવ્યવસ્થિત દેખાવ બધું બદલી શકે છે. કોઈને અશિષ્ટ અને અસભ્ય વ્યક્તિ સાથે વ્યવહાર કરવું ગમતું નથી. એક તીક્ષ્ણ મન અને આકર્ષણ કોઈ પણ વ્યવસાયિક અવરોધ તોડી શકે છે. સફળ વ્યક્તિના વ્યાવસાયિક દેખાવનો વિકાસ કરો. સફળતા સરળતાથી હાંસિલ કરવા માટે સ્વાગત કરતો વ્યક્તિત્વ સફળતાનું શિખર છે. એક આકર્ષિત વ્યક્તિત્વ લોકોને આકર્ષણનો સાર જાણે છે. તેમાં તે મેગ્નેટિક શક્તિ હોય છે જે બધું બદલી શકે છે. જો તમે આવા વ્યક્તિત્વને તમારી બુદ્ધિ સાથે જોડો તો કોઈ અવરોધ તમને નહીં રોકી શકે. એક્યુરેટ થોટ. એક્યુરેટ વિચાર સફળતાના મહત્વપૂર્ણ આધારશિલાઓમાંથી એક છે. આ પાઠ તમને શીખવશે કે તથ્યોને માહિતીથી કેવી રીતે અલગ કરવા. તે તમને શીખવશે કે જાણીતા તથ્યોને બે વર્ગમાં વિભાજિત કરવા, મહત્વપૂર્ણ અને અમહત્વપૂર્ણ. તે તમને શીખવશે કે તથ્યોમાંથી નિશ્ચિત કાર્યયોજનાઓ કેવી રીતે બનાવવા. તમારી આસપાસ એવા લોકોને રાખો જેઓ તમારી જેમ એક્યુરેટ જ્ઞાન માટે ભૂખ્યા હોય. મેન્ટરશિપની શક્તિ જોવા જેવી અદ્ભુત છે. માસ્ટરમાઇન્ડ બનાવવું યોગ્ય છે. આનાથી તમે સફળતા તરફ આગળ વધો છો. ખોટી માહિતી અને ફેક ન્યૂઝથી ભરેલા વિશ્વમાં તથ્યોને અભિપ્રાયોથી અલગ કરવું સરળ નથી. એક તીક્ષ્ણ વિચારક ડેટા પર કાર્ય કરે છે, ભાવનાઓ પર નહીં. તમારે તથ્યોને ભાગોમાં વિભાજિત કરવા જોઈએ, મહત્વપૂર્ણ અને સંબંધિત, અને બીજું અમહત્વપૂર્ણ અને અસંબંધિત. કોન્સન્ટ્રેશન તમને શીખવે છે કે વિષય પર માસ્ટરી મેળવવાના માર્ગો કેવી રીતે શોધવા. એક સમય પર એક વિષય પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું. તે તમને શીખવશે કે અન્યો સાથે કેવી રીતે મિત્રતા કરવી, જેથી તમે તેમના સમગ્ર જ્ઞાનનો ઉપયોગ તમારી યોજનાઓ અને ઉદ્દેશ્યો માટે કરી શકો. તે તમને આસપાસની શક્તિઓ વિશે જણાવશે અને તમે શીખશો કે આ શક્તિઓને તમારા હિતમાં કેવી રીતે ઉપયોગ કરવી. જ્યારે તમારી પાસે લેઝર બીમ ફોકસ હોય, તમે સફળતા વધુ ઝડપથી હાંસિલ કરી શકો છો, કારણ કે તમારી ક્રિયાઓ એક જ દિશામાં નિર્દેશિત હોય છે. જ્યારે તમારી પાસે નિશ્ચિત ઉદ્દેશ્ય ન હોય, તમે તમારી જાતને વધુ પડતું ફેલાવી દો છો. એક લક્ષ્ય પર ફિક્સ કરો અને જાઓ. સફળતા પગલાં છોડે છે. તે તમારી જવાબદારી છે કે તે પગલાંને શોધો જ્યાં સુધી તમે તમારા ગંતવ્ય પર ન પહોંચો. કોઓપરેશન તમને ટીમવર્ક શીખવશે.
આ પાઠ તમને બતાવશે કે તમારા પ્રયત્નોને અન્યોના પ્રયત્નો સાથે કેવી રીતે સમન્વય કરવા, જેથી ઈર્ષા, ઝઘડા દૂર થાય. તમે શીખશો કે અન્ય લોકોએ તે કામ વિશે જે શીખ્યું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તમારું પોતાનું સફળતા મનસ્વી લોકોનું વર્તુળ બનાવો, જેને માસ્ટરમાઇન્ડ કહેવાય છે. એવા લોકો જેઓ તમને સફળતા માટે અવિરત પ્રેરણા કરશે. તે પહેલા વિચારો કે તમે આ લોકોને બદલામાં શું આપી શકો છો. ક્યારેક ટોચ પર જતા એકલા રસ્તે સાથી હોવું વધુ સારું, પણ એવા લોકો પસંદ કરો જેઓને તમે તમારી સાથે લઈ જશો. તમારી ટીમ તમારી ભૂખ, તમારા ડ્રાઈવ અને તમારી અડગતાને પડઘો ફાલે. આળસુ મિત્રોને છોડી દો. તમારી સફળતા શિકારી ટીમને એ જ રીતે સમર્થન આપો જે રીતે તેઓ તમને સમર્થન આપે છે. તમારી ક્રિયાઓને સમન્વય કરો અને એકબીજાને ઉર્જા આપો, જેથી તમે દરરોજ વધુને વધુ મોટિવેટેડ થાઓ. ફેલિયર, નિષ્ફળતાના લાભ તમને શીખવશે કે તમારી ભૂતકાળ અને ભવિષ્યની ભૂલો અને નિષ્ફળતાઓમાંથી પગલાં કેવી રીતે બનાવવા. તે તમને નિષ્ફળતા અને અસ્થાયી પરાજય વચ્ચેનો તફાવત જણાવશે. તે સૌથી મોટો અને ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત છે. તમે તમારી અને અન્યોની નિષ્ફળતાઓથી કેવી રીતે લાભ મેળવો તે પણ તમે શીખશો. મોટાભાગની નિષ્ફળતાઓ માત્ર અસ્થાયી પરાજય હોય છે. તમે જેટલી વિશાળ ક્રિયા લો છો તેટલું વધુ તમે શીખી શકો છો કે કઈ ટેકનિક કામ કરશે અને કઈ નહીં. જ્યારે તમે વ્યૂહરચના બનાવો ત્યારે કાર્ય કરો. પ્રારંભિક નિષ્ફળતાઓ કોઈ વસ્તુમાં આગળ વધવાની પ્રવિધિત ટેકનિક છે. પ્રારંભિક નિષ્ફળતાઓની કાળજી રાખો, કારણ કે તમારે તમારી ભૂલોથી પણ શીખવું જોઈએ, જેથી તમારી આગામી ક્રિયાઓ અલગ હોય. આગામી ક્રિયાઓ તમને સફળતાની વધુ નજીક લઈ જશે. કોઈ પણ પરફેક્ટ વ્યક્તિ નથી હોતી. માનવ તરીકે અમે ભૂલો કરીએ છીએ. અમારી ભૂલોથી શીખવું પણ બુદ્ધિમત્તા છે. જ્યાં સુધી અમે ગીરીએ અને ઊભા થઈએ અને આગામી પગલાં બુદ્ધિપૂર્વક લઈએ. ટોલરન્સ તમને શીખવશે કે જાતિ અને ધાર્મિક મુદ્દાઓના વિનાશક પરિણામોને કેવી રીતે ટાળવા, જે કરોડો લોકોના મૂર્ખ વિવાદમાં ફસાવે છે. આ તેમના પોતાના મનને ઝહેર આપે છે અને તેઓ તપાસ અને તર્કના દ્વાર બંધ કરી દે છે. આ પાઠ એક્યુરેટ વિચાર જેવો છે, કારણ કે ટોલરન્સ શીખ્યા વિના કોઈ એક્યુરેટ વિચારક ન બની શકે. અસહિષ્ણુતા જ્ઞાનનું પુસ્તક બંધ કરી દે છે. અસહિષ્ણુતા તેમને દુશ્મન બનાવે છે જેઓ મિત્રો હોવા જોઈએ. તે તકોનો વિનાશ કરે છે અને મનને શંકા, અસહિષ્ણુતા અને ભયથી ભરી દે છે. અજ્ઞાનને ટાળો, ટોલરન્સ વિકસાવો. તમારું મન વિવિધ પ્રકારના લોકો, સંસ્કૃતિઓ, ધર્મો અને જીવનશૈલીઓ માટે ખોલો. નફરતના ઝહેરમાં ફસાશો નહીં. તમે તમારું જીવન વધુ આનંદમય બનાવશો જો તમે સ્વીકારો કે દરેક વ્યક્તિ અલગ છે અને દરેકની શૈલી અનોખી છે. ધ ગોલ્ડન રૂલ શીખીને તમે સમજશો કે માનવીય મહાન વૈશ્વિક કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમે કોઈ વ્યક્તિ અથવા જૂથ પાસેથી સરળતાથી સમન્વય મેળવી શકો. ગોલ્ડન રૂલ ફિલોસોફીની અણસમજણ કરોડો લોકોની નિષ્ફળતાનું કારણ છે. જ્યારે તમે આ 15 કાયદાઓમાં માસ્ટરી મેળવી લેશો, જેમાં 15 થી 30 અઠવાડિયા લાગી શકે છે, તમે એવી શક્તિ વિકસાવવા તૈયાર થશો જેનાથી તમે તમારા નિશ્ચિત ચીફ એમને હાંસિલ કરી શકો. આ 15 કાયદાઓનો ઉદ્દેશ્ય છે તમારા તમામ જ્ઞાનને સંગઠિત કરવું જે તમારી પાસે છે અને જે તમે ભવિષ્યમાં મેળવશો, જેથી તમે આ જ્ઞાનને શક્તિમાં ફેરવી શકો. અમે કરોડો વખત સાંભળ્યું છે કે જ્ઞાન વિશ્વને જીતે છે. જ્યારે અમે વાસ્તવિક જ્ઞાન વિશે વાત કરીએ છીએ, અમે જીવન અનુભવને ધ્યાનમાં રાખીએ છીએ. પ્રયાસ નિષ્ફળતાના ચક્ર પર આધાર રાખો, અન્ય લોકો જે કહે તેના પર નહીં. જો તમે આ કાયદાનું પાલન કરશો તો તમને તરત જ સફળતા મળશે. જ્યાં સુધી અમને ખબર નથી કે અમને શું કરવું છે અને કેમ, માનવ મન જામી જાય છે. તે વાસ્તવમાં તે વસ્તુ છે જે તમને એક જ કંટાળાજનક જોબ અને જીવનમાં અટવાયેલા રાખે છે. આળસની તે સાંકળો તોડો અને વિશ્વને પ્રથમ પ્રકાશમાં પકડો. શીખો, આગળ વધો અને મનને ખુલ્લું રાખો. બીજા શબ્દોમાં, તમારે લવચીક રહેવું પડશે અને પ્રયોગો કરતા રહેવા પડશે જ્યાં સુધી તમને જીવન બદલી નાખતું ફોર્મ્યુલા ન મળી જાય. મિત્રો, આભાર. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. મને આશા છે કે તમે તમારા જીવનમાં માસ્ટરમાઇન્ડ અને 15 કાયદાઓને અમલમાં મૂકી શકશો. આ બુક રિવ્યૂને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો તે જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3,
આ બુકને માત્ર એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું.